આપણી ચેનલનું નામ છે મોજે દરિયા. આ નામ એટલા માટે રાખવામાં આવ્યું છે કે આજકાલ માણસના જીવનમાં મોજ જેવું કાંઈ રહ્યું નથી. જીવન એવી હાડમારી ભરી બની ગયું છે કે માણસને કઈ બાજુ જવું કાંઈ સૂઝતું નથી. તો આવો આપણે એને સરળ બનાવવા પ્રયત્ન કરીએ. હાલ આધ્યાત્મિક માર્ગમાં એટલા બધા ગુરુ, એટલા બધા સંપ્રદાય, એટલા બધા વિધિ વિધાન છે કે માણસ બસ દોડ્યા જ કરે છે. છતાં માણસને એમ લાગે કે સાલું ક્યાંય પહોંચાતું તો છે જ નહીં. ઘણીવાર આપણે જોઈએ છીએ કે ધાર્મિક સ્થળોમાં, કોઈ ગુરુના આશ્રમમાં જ્યાં જુઓ ત્યાં ભીડ ભડક્કા, લોકોની લાંબી લાંબી કતારો. એમ થાય કે માણસ શાંતિની શોધમાં અશાંત જગ્યાઓમાં જાણે દોડ્યા કરે છે. ઘણીવાર તો એમ થાય કે આ ગુરુ એમને એવું તે શું આપી દેતા હશે કે લોકો પોતાના સંબંધીનું ના ખેંચે એટલું ગુરુઓનું ખેંચતા હોય છે. ઘણા સમય પહેલાં મેં એક કવિતા લખેલી, જેની અમુક પંક્તિઓ આવી હતી. કોને ભજું ને કોને કરું નિરાધાર, અહીં તો દેવતાના ડુંગર ફાટ્યા અપાર. એક ગુરુ જાય પેલા દરિયાની પાર, ત્યાં તો બીજા ગુરુ કરવા આવે ઉદ્ધાર. ભજું સ્વામી બાપા કે જવું સામળિયા સંગ, વળી માતાજી નામનો તો છે જ ક્યાં પાર. હવે શાંત મગજથી વિચારીએ કે શું ભગવાન જેવું કંઈ છે ખરું? અને હોય તો હકીકતમાં કાંઈ સત્ય છે કે કપોલકલ્પિત વાતો જ છે? આજના ધાર્મિક માણસોને જોઈ યુવા પેઢીને ઘણા પ્રશ્નો થતા હશે કે શું મંદિરમાં જવું, પૂજાપાઠ કરવા, કોઈ ગુરુની ચરણવંદના કરવી, આ બધું જરૂરી છે? શું માણસ એ બધું કાંઈ કર્યા વગર એ અગોચરની યાત્રા કરી શકે ખરો? તો હા, આ ચેનલનો આશય જ એ છે કે બસ શાંત મગજથી તમે એકાંતમાં સાંભળશો તો કાંઈ કર્યા વગર જ તમને એવી ચાવી મળશે કે તમારા બંધ કમરામાં જ તમે સત્ય સુધી પહોંચવાનો માર્ગ શોધી શકશો. એમ કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન નહીં, ભક્તિ ખાંડા કેરી ધાર. આ બધું તમે ભૂલી જાઓ. બસ આ ચેનલના માધ્યમથી આપણે ધીરે ધીરે મિત્ર ભાવે એ બધું સમજવા કોશિશ કરીશું. ના કોઈ ગુરુ, ના કોઈ શિષ્ય, બસ મિત્ર ભાવ. તમને આધ્યાત્મિક જગત બાબતે કોઈ પણ પ્રશ્ન થાય તો કોમેન્ટમાં લખી મોકલજો. આપણે મિત્ર ભાવે તમારી મૂંઝવણ સમજવા અને સમજાવવા પ્રયત્ન કરીશું, એ પણ સીધી સાદી અને સરળ ભાષામાં. તો આવો આપણે આજથી મિત્ર બનીએ અને અગોચરની યાત્રા પર સાથે ચાલીએ. આજે એટલું જ. હવે પછીના એપિસોડમાં આપણે એ યાત્રાને આગળ વધારીશું. ચેનલને સબસ્ક્રાઈબ કરી એક એહસાન કરી દેજો, જેથી હવે પછીના તમામ એપિસોડ તમને મળતા જશે.